વડોદરા શહેરમાં વધુ ગતિથી વાહન હાંકતા કેટલાક વાહન ચાલકોની બેદરકારીના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે। ત્યારે કાલે સવારે રેસકોર્સ વિસ્તારમાં આવો જ એક બનાવ બનતા 5 થી 6 વાહનોને નુકસાન થયું હતું। રેસકોર્સ ચકલી સર્કલ પાસે બ્રિજ ઉતરતી વખતે સિગ્નલ હોવાથી વાહનો રોકાયા હતા। દરમિયાન પૂર ઝડપે ઘસી આવેલા લાલ રંગની કારે એક કારને પાછળથી અથાડી દેતા એક પછી એક 3 કાર ભટકાઈ હતી। આ સાથે 2 થી 3 સ્કૂટરોને પણ નુકસાન થયું હતું, જેમાં એક ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। બનાવને પગલે થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પોલીસે વાહન વ્યવહાર રાબેતા મુજબ હાંક્યો હતો। આ અંગે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે। પ્રાથમિક વિગતો મુજબ અકસ્માત કરનાર કાર પંચર થતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો।